નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના નિકોરા ગામે તાંત્રિક વિધિના વહેમમાં સંબંધીઓએ જ હત્યા કરી હોવાનો આરોપથી હડકંપ। નબીપુર પોલીસે ગુનો નોંધી ભુવા સહિત પરિવારની પૂછપરછ હાથ ધરી। અંકલેશ્વર પાલિકા તંત્રના જે તે સમયના સત્તાધીશો દ્વારા 1.70 કરોડની શૌચાલયની ગ્રાન્ટમાં ગોબાચારીનો આક્ષેપ। શહેરમાં 1000થી વધુ બનાવવાના શૌચાલયોમાં માત્ર 300 જેટલા જ યથાયોગ્ય બન્યાનો આરોપ। સરકાર જાતે ફરિયાદ દાખલ કરાવી તપાસ કરાવે તેવી માંગ। ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શી એવા 11 દિવસથી લટકતા ટેન્કરના અંકલેશ્વરના ડ્રાઈવર રવિન્દ્ર કુમારે વર્ણવી દુર્ઘટનાની દાસ્તાન। ગંભીરા બ્રિજ પર લટકી રહેલી ટેન્કરના ડ્રાઈવરે કહ્યું ટ્રાફિક હતો અને 2 સેકન્ડમાં બ્રિજ તૂટ્યું। ભરૂચમાં વીજ કંપનીએ શ્રમજીવીને 87 લાખનું બિલ ફટકારતા વિવાદ। ભરૂચ તાલુકાના નિકોરા ગામમાંથી ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં મેલી વિદ્યાના વહેમમાં એક વ્યક્તિની હત્યા કરી દેવાઈ હોવાનો આક્ષેપ કર્યા છે। ઈશ્વર પટેલ નામના વ્યક્તિ પર દૂરના પારિવારિક સભ્યોએ હુમલો કર્યો હતો, કારણ કે તેમને શંકા હતી કે ઈશ્વર પટેલ તાંત્રિક વિધિ દ્વારા નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા। વહેમમાં ઈશ્વરભાઈના પારિવારિક સંબંધીઓ તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને માર માર્યો હતો। આ લોકો ઈશ્વરભાઈને ઘરની બહાર ઘસેડી લાવ્યા હતા, જ્યાં ઝપાઝપી દરમિયાન ઈશ્વરભાઈને ગંભીર ઈજા પહોંચતા તેઓ મૃત્યુ પામ્યા હતા। હિંસક હુમલામાં ઈશ્વર પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી। હવે પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે કે શું માત્ર અંધશ્રદ્ધાના કારણે નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે। પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટનો ઇંતજાર કરી રહી છે, સાથે ભુવા સહિતની પૂછપરછ કરાઈ રહી છે। ગ્રહ વિશેની વિધિ કરવાની હતી, એના માટે આપણે તાંત્રિકને બોલાવ્યા હતા અને આપણા ઘરમાં વિધિ ચાલુ કરી એટલે પેલા આજુબાજુવાળાને જાણ થતા મહેશ અને એની વાઈફ અભિબેન, જેઓ મારા પપ્પાને ખસેડીને વાડામાં રહીને આંબાનું ખેતર છે એમાં ઘસેડીને સીધા રોડ પર લઈ ગયા છે અને ત્યાં મારામારી કરી। એની પાછળ મારા મમ્મી જે ધનીબેન ઈશ્વરભાઈ એમની પાછળ ગયા તો એમની નજર સમક્ષ જોયું કે આ મારા ધનીને મારે છે અને ત્યાં જતાં મારા પપ્પાના માથામાં ને બધું વાગી ગયું હતું। તેને કારણે મગજમાં વધારે વાગ્યાને કારણે ત્યાં તે જગ્યા પર જ મૃત્યુ થયું છે। ધનીબેન ઈશ્વરભાઈ અમને ગ્રહ નડતેલા તે અમે તાંત્રીને બોલાવીને વિધિ કરતેલા, તે બાજુમાંથી મહેશની ઓ આવીને ઘસેડીને પાછળથી લઈ ગયા રોડ પર ને રોડ બીજા આગળ રહીને નિહાળ્યા ને પછી છે તે મારવા લાગ્યા, થઈ જઈને ફેંકી દીધા। તે મહેશની મારવા બાજ્યા, પછી કાંટાને ગણપત તેમને પણ, પછી સતીશ રમેશ ને ઊંફે બચું, પછી રાહુલ રમેશ ઊંફે બચું, ધની રમેશ પછી ઊંફે બચું, પછી મંગી દિલીપ ને રાજેશ દિલીપ ને જગદીશ ભૈલાલ, તે બધા મારવા લાગ્યા। તેમાં હું એકલી હતી, અપીએ મારી આંગળી મચેડી કાઢી ને એમાં હું હિબક ખાઈ ગઈ એટલે માર્યા, એટલે મારા ધણીને ઉઠવા નહીં રહે, શું મારીને ગયા એ ખબર મને નહીં। અંકલેશ્વરમાં 1000થી વધુ બનાવવાના શૌચાલય માટે પાલિકાને ફાળવવામાં આવેલી 1.70 કરોડની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ। અંકલેશ્વરમાં શૌચાલય બનાવવાના ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આરોપે સનસની મચાવી છે। શહેરમાં શૌચાલય બનાવવા પાલિકાને 1.70 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જેમાં જે તે સમયના અંકલેશ્વર પાલિકાના સત્તાધીશોએ ખાયકી કરી હોવાના પુરાવા સાથે તપાસની માંગ કરાઈ છે। યોજના અને ગ્રાન્ટ હેઠળ 1000થી વધુ શૌચાલય બનાવવાના હતા, જેની યાદીમાં મેરેજ સર્ટિફિકેટ માટે અપાયેલ આધાર કાર્ડ પુરાવાનો દુરુપયોગ કરી ખોટા લાભાર્થી નામો બતાવી ખાયકી કરાઈ હોવાનો આરોપ લગાવાયો છે। માંડ 300 જેટલા જ સાચા લાભાર્થીઓના ઘરે શૌચાલય બન્યા હોવાનો પણ આક્ષેપ પાલિકા તંત્ર સામે કરાયો છે, જે અંગે હાલના પાલિકા પ્રમુખે તેઓ જે તે સમયની ફાઇલો મંગાવી તપાસ કરાવશે તેવી કેફિયત વ્યક્ત કરી છે।
નગરપાલિકા દ્વારા કૌભાંડો થયા છે, ખાઈકી થઈ છે, શું કહેશો? એને વિશે મને એટલી કંઈ જાણ નથી. એનો ફાઇલો મંગાવીને હું જોવડાવીશ ને ચેક કરાવું. અંકલેશ્વર વોર્ડ નંબર 9માં રહું છું. અત્યારે જે શૌચાલય કાંડ જે ચાલી રહ્યું છે તેમાં જે આપણા અંકલેશ્વરના જાગૃત આગેવાન શ્રી પ્રવીણભાઈ મોદી સાહેબે જે ઝુંબેશ ઉપાડી છે તેમના થકી મને જાણ થઈ કે મારા ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરવામાં આવેલ છે અને તેની જાણ અમે ડીએસપી સાહેબ તથા કલેક્ટરશ્રીને જાણ કરવા માંગીએ છીએ અને ખુદ હું આવેદનપત્ર આપવા માંગુ છું અને આ સંદર્ભમાં કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી મારી માંગણી છે. લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવા માટે નગરપાલિકાની અંદર આધાર કાર્ડ આપવામાં આવેલો હતો. એ આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવેલો છે. આ લોકોને ખબર પણ નથી અને એ લોકોના ઘરે બનેલું પણ નથી. એક સીધો દાખલો છે, આદર્શ સોસાયટીની અંદર ફોરમભાઈ ઉમેશભાઈ પટેલ અને એમના ક્રીમાબેન ફોરમભાઈ પટેલ, આ બે વ્યક્તિઓ એવા છે કે જેમનું મકાન જ લગભગ 3-4 કરોડ રૂપિયાનું છે. એમના નામ અને આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવેલો છે. બીજું કે આલ્ફેક છારે રોમિલના નામનો કે એમને હજુ સુધી ખબર નથી કે મારા નામ ઉપર શૌચાલય બનાવવામાં આવેલું છે કે મારા ઘરે બનાવવામાં આવેલું છે. એ શૌચાલયમાં પણ એમણે ગોબાચારી કરેલી છે અને મોટા પાયે આ રકમનો દુરુપયોગ કરેલો છે. એટલે જે તે સમયના સત્તાધીશો અને પદાધિકારીઓએ મિલીભગત કરીને આ કામ કરવામાં આવેલું છે. આની અંદર 6 એજન્સીઓ હતી. આનંદ ખાની ગ્રામોદ્યોગ ટ્રસ્ટ 21,12,000નું કામ કરવામાં આવેલું હતું. નવચેતના વિકાસ ટ્રસ્ટ 67 લાખનું કામ કરવામાં આવેલું હતું. કામદાર કલ્યાણ મંડળ 30 લાખનું કામ કરવામાં આવેલું હતું. મહાત્મા ગાંધી ગ્રામ નિર્માણ ટ્રસ્ટ 11 લાખનું કામ કરવામાં આવ્યું હતું. વસુંધરા સાર્વજનિક ટ્રસ્ટ 11 લાખનું કામ કરવામાં આવેલું હતું અને આનંદ ગ્રામોદ્યોગ બોર્ડ એ 22 લાખનું કામ કરવામાં આવેલું હતું. એટલે અમારો તો સરકારને એક જ વિનંતી છે કે સરકાર દ્વારા આની એફઆરઆઈ દાખલ કરવામાં આવે અને નિષ્પક્ષ રીતે જો તપાસ કરવામાં આવશે તો હજુ બીજા પણ અમે કૌભાંડો બહાર પાડવા માટેના પ્રોત્સાહિત થઈશું. ગંભીરા બ્રિજની હોનારતને 11 દિવસ વીતી ગયા છે અને હજી પણ બ્રિજ પર ટેન્કર પડી રહ્યું છે, જેના અંકલેશ્વરના ડ્રાઈવરે દુર્ઘટનાનો પ્રત્યક્ષ નજારો વર્ણવ્યો છે. ગત તારીખ 9 જુલાઈની સવાર આખા રાજ્યને હચમચાવી ગઈ. મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20 લોકોના મૃતદેહ મળ્યા છે. હજી પણ એક મૃતદેહ મળ્યો નથી. ત્યારે આ ભયાનક દુર્ઘટનામાં બ્રિજ પર અધ વચ્ચે લટકી રહેલા ટેન્કરના અંકલેશ્વરના ડ્રાઈવરે તે દિવસે શું બન્યું હતું અને નજરે જે ભયાવહ દ્રશ્યો જોયા તે વિશે વાત કરી છે. ગંભીરા બ્રિજ પર લટકી રહેલા ટેન્કર ચાલકનો દુર્ઘટનામાં ચમત્કારી બચાવ થયો હતો. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અંકલેશ્વર સ્થિત શિવમ રોડ લાઇન્સમાં ડ્રાઈવર તરીકે કામ કરતા રવિન્દ્ર કુમારે જણાવ્યું હતું કે તેઓ 15 વર્ષથી ટ્રક ડ્રાઇવિંગ કરે છે. ગંભીરા બ્રિજ પરથી મહિનામાં 4 થી 5 વખત ટેન્કર લઈને પસાર થાય છે. ગત 7 જુલાઈ દહેજથી અમદાવાદ માલ ખાલી કરી 9 જુલાઈની સવારે ટેન્કર લઈ ગંભીરા બ્રિજ પર પહોંચ્યા હતા. બ્રિજ પર એ દિવસે પણ ટ્રાફિક હતો. અચાનક ટ્રાફિક વધતા ટેન્કર ફસાયું. વિચાર્યું પણ ન હતું તેમ પલક ઝપકતા ધડાકાભેર બ્રિજ તૂટી પડ્યો અને નજર સામે વાહન તપોતપ નદીમાં પડ્યા. બાજુમાં રહેલી ટ્રક તેમની ટેન્કરને અઠાડી નદીમાં પડી. અંકલેશ્વરના ડ્રાઈવર રવિન્દ્રની આંખે 10-15 સેકન્ડ માટે તો અંધારું છવાઈ ગયું. બાદમાં જ્યારે ભાન આવ્યું ત્યારે સામે તૂટેલો બ્રિજ અને ઊંડી નદી દેખાઈ. ટેન્કરની હેન્ડબ્રેક મારી દરવાજો ખુલ્યો અને હેમખેમ બહાર નીકળ્યા. આણંદ તરફના બ્રિજ પર ચાલતા તેઓએ મદદ માટે લોકો પાસે મોબાઈલ માંગ્યા અને પહેલો ફોન શેઠ રામશંકરને કર્યો. અડધો કલાક પછી તેઓ એક વ્યક્તિની મદદથી ચાલુ ટેન્કરની અંદર પાછા જઈ મોબાઈલ લઈ બહાર આવ્યા. આ દુર્ઘટનાને આજે 11 દિવસ થઈ ચૂક્યા છે. તેઓએ તંત્રને વિનંતી કરી છે કે વહેલી તકે ब्रिज पर थी टैंकर ने काटी आपे। सर मेरा नाम रविंद्र कुमार है। मैं अहमदाबाद से दहेज भरने जा रहा था गाड़ी, तो अपने 7:45 या 8 के करीब गंभीरा ब्रिज पे पहुंचे थे। तो वहाँ पे थोड़ा बहुत ट्रैफिक लगा था। ट्रैफिक में अपने भी मतलब एक के पीछे एक सब खड़ा ही था। तो सामने से भी गाड़ी आ रहा था, हमारे साइड की गाड़ी उस समय रुका था। तो एकाएक ऐसा हुआ कि बस 2 सेकंड के अंदर ब्रिज टूट गया वहाँ पे। तो तुरंत आपने क्या किया? तो तुरंत अपने यही मतलब 2 सेकंड में जैसा हुआ तो अपने को ऐसा ही लगा कि 10 सेकंड के लिए 15 सेकंड के लिए कि हम भी ही नीचे जा रहे हैं। तो मतलब जब अपने को
अपना दिमाग भ्रम हो गया। जब 10-15 सेकंड के बाद होश आया अपने को थोड़ा, तो मैं देखा कि मेरी गाड़ी यहाँ लटकी पड़ी है। तो मैं नीचे देखा, इधर-उधर देखा, तो फिर तुरंत हैंड ब्रेक खींच के गाड़ी चालू में ही छोड़ के भाग गया ऊपर। 3 फीट ऊपर छलांग मार के अपने चढ़ के ऊपर चले आए। क्या महसूस हो रहा था उस टाइम? आप बच गए, मतलब ऐसा कुछ हो रहा था? क्या क्या लग रहा था आपको? सर उस समय हमको ऐसा लग रहा था कि हमको ऊपर वाले ही ने बचाया है और किसी का यहाँ क्या है। अब हमारे सामने जितने थे 60 फीट के अंदर, जो मतलब ये पिल्लर से वो पिल्लर तक का जितने भी थे, सब के सब नीचे चले गए थे। आप अपने सिर्फ हाँ, आप अपने आप को खुशनसीब मानते हो? मैं अपने आप को क्या, अपने ऊपर वाले को ही खुशनसीब मानता हूँ, जो कि वो हमको बचा के लाए हैं यहाँ पे। अच्छा, अभी आप आपकी जो जो ट्रक बहुत वायरल हुआ है, आपका ट्रक अभी किस हालत में है? अभी सर उसी हालत में है जैसे पहले गिरा था, उसी हालत में है। प्रशासन कोई सुनवाई नहीं हो रही है वहाँ पे। किस को बोला आपने? क्या बोला? वहाँ पे अपने मामलेदार के पास में गए थे, फिर इसके बाद कलेक्टर के पास में गए थे, और उधर आनंद ये वाले बोलते हैं कि मतलब वो नदी दोनों जिले में आता है, आनंद और बड़ोदरा में। तो इधर वाले बोलते हैं उधर वो वाले करेंगे, उधर वाले बोलते हैं उधर वाले करेंगे। तो बीच में आप लटके हुए हो, बीच में हमको वहाँ लटका के पड़ा है। तो अभी क्या चाहते हैं आप? सर हम यही चाहते हैं कि हमारा गाड़ी वहाँ से निकल जाए। वहाँ पे हमारा भी जो सामान है अभी भी मेरा गाड़ी में ही सब पड़ा है। तो क्या हमारे द्वारा प्रशासन से क्या रिक्वेस्ट और करोगे? यही रिक्वेस्ट है सर, अपना भी वहाँ से गाड़ी निकल जाए। कैसा भी प्रशासन से यही रिक्वेस्ट है कि हमारा गाड़ी निकल जाए, हमारा भी रोजी रोटी चले, हमारा घर भी परिवार चले। हाँ, क्योंकि पूरे परिवार में अकेला ही मैं इंसान हूँ यहाँ मतलब कमाने वाला। क्या नाम आपका? रविंद्र कुमार। ભરૂચમાં સ્માર્ટ મીટરનો વિવાદ હજુ શાંત પડે તે પહેલા વીજ કંપની વધુ એક વિવાદમાં ફસાઈ ગઈ છે। નવીનગરી વિસ્તારમાં રહેતા શ્રમજીવી બુધાભાઈ વસાવાને અચાનક 87 લાખ રૂપિયાનું વીજ બિલ મળતા ખળભળાટ મચી ગયો છે। બુધાભાઈ રોજમદારી કરી જીવન ચલાવતા શ્રમજીવી છે અને એક નાનકડી ઝૂંપડીમાં રહે છે। બુધાભાઈની ઝૂંપડીમાં માત્ર એક પંખો અને એક લાઇટનો જ વપરાશ થાય છે। આવા સામાન્ય વપરાશ સામે લાખો રૂપિયાનું બિલ મળતા તેઓ ભયભીત થઈ ગયા અને તબિયત પણ લથડી પડી હતી। શ્રમજીવીને લાખોનું મળેલું બિલ વાયરલ થતાં તંત્ર દોડતું થયું હતું। તાત્કાલિક ડીજીવીસીએલે નવું બિલ એવરેજ યુઝને આધારે મોકલી આપ્યું છે, પરંતુ હવે પ્રશ્ન એ ઉઠે છે કે રોજગારી માટે સંઘર્ષ કરતા શ્રમજીવી સામે આવી બેદરકારી કેમ? આ ઘટનાને વધુ એક વખત વીજ વિભાગની કામગીરી સામે સવાલ ઊભા કર્યા છે। તો એમને તો આંકડા જરા લાંબા હતા એટલે અમને સમજ ના પડી, એટલે આજુબાજુવાળાને પૂછ્યું કે ભાઈ બિલ કેટલું આવ્યું, તો તમે નહીં માનો 87,09,063 રૂપિયાનું બિલ આ ઝુંપડપટ્ટીમાં। શું બુધાભાઈ મંગાભાઈ વસાવા કોઈ હીરાના વેપારી છે, સોનાના વેપારી છે, 5 માળનો બંગલો છે? હું તમને એવું કહું છું કે જે ઝુંપડપટ્ટી અમારી નવીનગરીની છે એ નવીનગરી જો સમગ્ર વેચવા બી કહો તો 87 લાખ નહીં આવે। હું નવીનગરી ઝુંપડપટ્ટીમાં દુકાન પાસે રહું છું। મારું દર મહિને લાઇટ બિલ ઓછું આવે, હાફ ફેરી મારું બિલ એટલું બધું આવ્યું છે કે જાણે હમણાં પ્રેશર જેવું ચડી ગયું। હું મહિનાના 12,000 રૂપિયા પગાર લાવું, આટલી બધી મોટી રકમ મેં કિના ભરું? ભરૂચના તબરા રોડ પર ભૂતમામાની ડેરી તોડી નાખતા ધાર્મિક લાગણીઓ દુભાતા આરએનબી વિભાગ સામે વિરોધ જોવા મળ્યો હતો। તબરા રોડ પર નર્મદા કોલેજની સામે આવેલી ભૂતમામાની ડેરી પ્રાચીન હતી, જેને કાલે મોડી રાતે આરએનબી વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો। ડેરી તોડતી વખતે કોઈ પણ ધાર્મિક વિધિ કે પૂજા પાઠ વિના તોડી નાખવામાં આવી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। આ સ્થળ પર આસપાસના પૂર્વ પટ્ટીના 25થી વધુ ગામોના લોકોની શ્રદ્ધા જોડાયેલી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। આ જે ભૂતમામાની ડેરી તોડવામાં આવી છે એની સાથે અમારા 20થી 25 ગામના લોકો જે લગ્ન કરવા જતા હોય ત્યારે અહીંયા ફૂલહાર કરી અને એને માથું નમાવીને જતા હોય। આજે આ સરકારે અને વહીવટી તંત્રએ ગામજનોને તેમજ અમારા પૂર્વપટ્ટી વિસ્તારના કોઈ પણ આગેવાનને જાણ કર્યા વગર આ મંડીને જમીનદોસ્ત કર્યું છે અને એના બદલામાં પહેલાં જે વાતચીત થઈ હતી મામલતદાર સાથે અહીંના જે આગેવાનો સાથે કે એને બાજુમાં બીજી મંડી બનાવી આપવામાં આવશે, પરંતુ કોઈને જાણ કર્યા વગર એ મંડી દૂર કર્યું છે અને અત્યારે બનાવવાની પણ ના પાડે છે, જેનાથી અમારા હિન્દુ સમાજના લોકોને લાગણી ડૂબાયેલી છે। ગ્રામજનોની માંગ છે કે નજીકમાં નવી ડેરી ફરીથી બનાવવામાં આવે। જો તંત્ર દ્વારા આ માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે। હું જૂના તવરા ગામનો નાગરિક છું। આજે અમે જે જગ્યા પર ઊભેલા છે નર્મદા કોલેજની સામે, ત્યાં વર્ષો જૂની ભૂતમામાની ડેરી આવેલ હતી, જે ગઈકાલે રાત્રે કોઈ પણ જાતના વિધિવત પૂજાપાઠ કર્યા વગર આરએમબી દ્વારા રાતોરાત જેસીબી મશીન, હિટાચી મશીન દ્વારા એને જમીનદોસ્ત કરી દેવામાં આવેલ છે।
જેથી અહીંયાથી પૂર્વ પટ્ટીના 25થી વધુ ગામના લોકોની ધાર્મિક લાગણી દુભાયેલ છે. કેટલા વર્ષથી કામ ચાલે છે? આ 2 વર્ષથી આ રોડનું કામ ચાલે છે, તે પણ એકદમ બિલકુલ ધીમી ગતિએ. આ રોડની હિસાબે મંદિર હટાવ્યું છે, કેવું લાગે? આ રોડના હિસાબે જ આ મંદિર હટાવવામાં આવેલું છે અને જેની જાણ ગ્રામ પંચાયતના સરપંચ સભ્ય કોઈને પણ કરવામાં આવેલ નથી. જાડેશ્વર ચોકડી જે તવરા રોડનું જે કામ મન ગતિ એટલે કે છેલ્લા 2 વર્ષથી ધીમી ગતિએ ચાલી હતું. રસ્તામાં એક ભૂત માણસો જૂની ડેરી હતી, જેના માટે પીડબ્લ્યુડી વહીવટી તંત્રે પહેલાં 8-9 મહિનાથી ચર્ચાઓ ચાલતી કે ભાઈ પહેલાં અમે બાજુમાં એક નાની ડેરી બનાવીશું અને બીજી આ ડેરી અમે તોડીશું. પણ કેટલાક પૂર્વ પટ્ટીના બિલ્ડરોના હિત સાચવવા માટે આ લોકોએ ગ્રામ પંચાયત કે ગામના કોઈ બી પૂર્વ પટ્ટીના કોઈ બી લોકોને જાણ કર્યા વગર આ ડેરીને રાતોરાત હિન્દુ સમાજની લાગણી દુભાવેલી છે. ભરૂચની સંસ્કાર વિદ્યા ભવન દ્વારા તૈયાર કરાયેલ AI આધારિત પ્રોજેક્ટ હસ્તવાણીને રાજ્ય કક્ષાએ પસંદ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત અને દાદરાનગર હવેલી જેવા વિસ્તારોની અનેક CBSE શાળાઓમાંથી ફક્ત 30 પ્રોજેક્ટ્સની પસંદગી કરવામાં આવી છે અને તેમાં હસ્તવાણી પણ સામેલ છે, જે ભરૂચમાં ગૌરવ સમાન બાબત છે. આ પ્રોજેક્ટ મોક્ષિત રાણા અને વંશ સત્તાધીશ ધોરણ 9માં અભ્યાસ કરે છે, જેઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. હસ્તવાણી એ રિયલ ટાઈમ સાઇન લેંગ્વેજ ટુ ટેક્સ્ટ ટ્રાન્સલેટર ગ્લો છે, જે આર્ટિફિશિयल इंटेलिजेंसના ઉપયોગથી સંકેત ભાષાને તત્કાળ લખાણમાં બદલવામાં સહાય કરે છે. और आज मैं आपके लिए एक प्रोडक्ट लेके आया हूँ. जैसे हमारे समाज में कई सारे लोग हैं जो अच्छे से बोल नहीं सकते, वे सुन नहीं सकते, तो उनके लिए ये एक बहुत बड़ी कठिनाई होती है कि वो कैसे हमारे साथ बोले, जिनको साइन लैंग्वेज समझ नहीं आती. वो कम्युनिकेशन के लिए साइन लैंग्वेज का इस्तेमाल करते हैं, जो कि आम इंसानों को, आम लोगों को समझ नहीं आती. तो उसके लिए हमने एक ग्लव बनाया है जो कि साइन लैंग्वेज जो जेस्चर्स होते हैं उसको टेक्स्ट में, उसको शब्दों में कन्वर्ट करेगा और टेक्स्ट टू स्पीच में भी कन्वर्ट करेगा. और ये एक ऐसा प्रोजेक्ट है जो कि मतलब जो कम्युनिकेशन बैरियर है, कम्युनिकेशन गैप है जो साइन लैंग्वेज एंड साइनर्स एंड नॉन साइनर्स के बीच है, उसको ये कम करता है, ताकि जो लोग जो साइन लैंग्वेज यूज़ करते हैं उनके लिए आसानी हो कि वो सबसे बात कर पाए. જે લોકો મ્યુટ હોય, જે લોકો ના બોલી શકે ને જે લોકો ના સાંભળી શકે, ડેફ લોકો માટે આ એકચ્યુઅલી સાઇન લેંગ્વેજ જે હોય, સાંકેતિક ભાષા, એને ટેક્સ્ટમાં અને ટેક્સ્ટને સ્પીચમાં કેવી રીતે કન્વર્ટ કરવાનું, કે પરિવર્તન કરવાનું, એ માટે પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ બેઝિકલી એ લોકો માટે બહુ સારો છે જે લોકોને કોમ્યુનિકેશન ગેપ આવતું હોય, જે જ્યારે બોલે ત્યારે તમે લોકોને સાઇન લેંગ્વેજ આવડતી નથી, કોઈ તમે કંઈ મેસેજ કન્વે કરવાનું ચાહે છે પણ તમે સમજી નહીં પાતા, ઇમરજન્સી સિચ્યુએશન, જે તમે હોસ્પિટલ જવું હોય ને એવા બધા સિચ્યુએશનની અંદર તમે આ પ્રોજેક્ટ યુઝ કરી શકો છો. આ પ્રોજેક્ટની કિંમત 2000 रुपया જેટલી જ છે. ये जो एक बच्चों की जो एक टेंडेंसी है कि हम हेल्प करें, हम सोसाइटी के लिए कुछ करें, उसी के वजह से आज उनका सिलेक्शन हुआ है CBSE स्किल एक्सपो में, जहाँ पर 30 एग्जिबिट्स ही सिलेक्ट हुए थे. और यहाँ जो रेप्यूटेड CBSE स्कूल्स हैं, महाराष्ट्र, राजस्थान, गुजरात, दादर नागर हवेली, उन सभी ने पार्टिसिपेट किया था. और हमारा जो हस्तवाणी प्रोजेक्ट है वो टॉप 30 में सिलेक्ट हुआ है. અંકલેશ્વર તથા એની આસપાસના વિસ્તારમાં મગર દેખાવાની ઘટના હવે રોજિંદી બની ગઈ હોય એવું લાગે છે. શુક્રવારે સાંજે અંકલેશ્વરથી આંબોલી જવાના માર્ગ પર CISF કેમ્પ નજીક આમલા ખાડી બ્રિજના નાળા નજીક એક મગરમચ્છ દેખાતા લોકોએ તેને કેમેરે કંડાર્યો હતો. ભરૂચ અંકલેશ્વરની વચ્ચે પણ મગર દેખાવાની ઘટના હવે સામાન્ય બની રહી છે, ત્યારે આમલા ખાડીમાં પણ મગરમચ્છો અવરજવર નજરે પડી રહ્યા છે. અંકલેશ્વરના જીતાલી ગામ નજીક રોડ પર 2 યુવાનો ચોરીના 4 મોબાઈલ સાથે ઝડપાયા. અંકલેશ્વર રૂરલ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન માહિતી મળી હતી કે જીતાલીની સિલ્વર સોસાયટીમાં રહેતા 2 યુવાનો આંટાફેરા મારે છે. ચોરીના મોબાઈલ વેચવાની ફિરાકમાં હોવાની બાતમી આધારે બંનેને પકડી લેવાયા હતા. રાજ હોમ સોસાયટી પાસેથી પકડાયેલા મિન્ટુ સિંઘ અને ભરત મંડલ પાસેથી 25,000ની કિંમતના 4 મોબાઈલ મળી આવતા તેઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. બેંક ઓફ બરોડાના સ્થાપના દિનની અંકલેશ્વર શાખા ખાતે ઉજવણી કરાઈ. બેંક ઓફ બરોડાના 118માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે બેંકની અંકલેશ્વર શાખા ખાતે દીપ પ્રાગટ્ય અને કેક કટિંગ કરાયું હતું. આ પ્રસંગે બેંકના ખાતેદારો તથા વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરાયું હતું. એ ડિવિઝન PI PG ચાવડા, બેંક મેનેજર ધીરજ કુમાર સહિતના અધિકારીઓ, કર્મચારીઓ તથા બેંક ખાતેદારો ઉપસ્થિત રહ્યા હતા. नमस्कार, मैं धीरज कुमार, चीफ मैनेजर बैंक ऑफ बड़ौदा मुख्य शाखा. बैंक ऑफ बड़ौदा के फाउंडेशन डे के उपलक्ष्य में बैंक विभिन्न गतिविधियों में प्रतिभाग कर रहा है
और इसी क्रम में हम आज अपनी शाखा में भी इस फाउंडेशन डे के उपलक्ष्य में अपने सम्मानित ग्राहकों और वरिष्ठ नागरिकों का यहाँ सम्मान कर रहे हैं। और सभी हमारे खाता धारकों को सरकार की विभिन्न योजनाओं की जानकारी दे रहे हैं। वित्तीय साक्षरता का भी कार्यक्रम प्रस्तावित है। तो ये सारी गतिविधियां हैं। बैंक ऑफ बड़ौदा, जैसा कि सबको विदित है कि स्टेट बैंक के बाद भारत का दूसरा सबसे बड़ा पब्लिक सेक्टर बैंक है, जिसकी 8,500 से अधिक शाखाएं हैं और गुजरात का अग्रणी बैंक है। और हम विभिन्न बैंकिंग सेवाओं को तत्पर होकर सारे नागरिकों को सारी सुविधाएं, बैंकिंग सुविधाएं प्रदान कर रहे हैं। અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે કારમાંથી એક આરોપીને 7.28 લાખના દારૂ સાથે એલસીબીએ પકડ્યો, જ્યારે 2 ફરાર. ભરૂચ એલસીબીની ટીમો જુગાડ પ્રોહિબિશન ડ્રાઈવમાં હતા. પીએસઆઈ આર.કે. તોરાણીની ટીમ અંકલેશ્વરમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી. એક સફેદ સ્વિફ્ટ ડિઝાયર કાર ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી સુરત તરફથી આવી રહી હોવાની બાતમી મળી હતી. પ્રતિન ચોકડી નજીક વોચ વેળા કાર આવતા અટકાવાઈ હતી. કારમાંથી દારૂની 1489 બોટલ કિંમત ₹7.28 લાખનો જથ્થો મળી આવ્યો હતો. સુરતના ચિરાગ સુદાણીની કુલ 10.38 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ હતી. સાથે જથ્થો આપનાર સંજય ચાવડા, પાયલોટિંગ કરનાર રાકેશ શેખલિયા અને કાર માલિકને વોન્ટેડ જાહેર કરાયો હતો. અંકલેશ્વરની ગોયા બજાર કન્યા શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું. અંકલેશ્વર ગોયા બજાર કન્યા શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ વિવિધ કૃતિ રજૂ કરી હતી. શાળાના સ્ટાફ દ્વારા છાત્રાઓને અભ્યાસ સાથે સહઅભ્યાસની પ્રવૃત્તિ હેઠળ આયોજન કરાયું, જેમાં સામૂહિક નૃત્ય, નાટકો, ગરબા સહિતની કૃતિઓ બાળકીઓએ પ્રદર્શિત કરી હતી. ગુજરાત રાજ્ય સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા રમતગમત અધિકારી ભરૂચની કચેરી મારફતે આજરોજ અત્રેની શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું નિદર્શન કરવામાં આવ્યું. અંકલેશ્વરની સાઈ નૃત્ય એકેડેમીના શ્રી નિકુંજ મહેતા તથા તેમની ટીમ દ્વારા ભાવિ પેઢી એવા કે વિદ્યાર્થીઓને લોકકલા અને સંસ્કૃતિઓની જાણકારી મળે અને સાથે સાથે તેમની વિરાસતને જાણવાનો એક અવસર મળે એ હેતુસર વિવિધ કૃતિઓ જેવી કે ભવાઈ વેશ, લણણી નૃત્ય ઉપરાંત ગરબા જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી. અંકલેશ્વર પોદાર જમ્બો કિડ્સમાં રેન રિધમ કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વરની પોદાર જમ્બો કિડ્સમાં રેન ઇવેન્ટ હેઠળ બાળકો અને વાલીઓએ વિવિધ પ્રવૃત્તિઓ માણી. મોન્સૂન પ્રવૃત્તિ સાથે રેન રિધમ પર બાળકો અને વાલીઓ આનંદિત થઈ ઉઠ્યા. સાથે વિવિધ રેન રમતો રમાડાઈ. અંતે રેન ડાન્સનો આનંદ બાળકો અને વાલીઓ સહિત સ્ટાફે પણ માણ્યો હતો. બેંક ઓફ બરોડાના 118મા સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાની 62 શાખાઓ દ્વારા વોકાથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વોકેથોનમાં બેંક ઓફ બરોડાની તમામ બ્રાન્ચના મેનેજરો, અધિકારીઓ તથા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં જોડાયા હતા. વોકેથોન પ્રારંભ શીતલ સર્કલ સ્થિત બેંક ઓફ બરોડાની રિજનલ ઓફિસથી કરવામાં આવ્યો, જે કસક સર્કલ અને 5 બત્તી થઈ ફરી બેંક ઓફ બરોડા રિજનલ ઓફિસ ખાતે પુનઃ સમાપન થઈ હતી. કાર્યક્રમમાં બેંકના રિજનલ મેનેજર અમનકુમારે જણાવ્યું કે બેંક ઓફ બરોડા આપના પ્રગતિમાં સહભાગી છે. દરેક નાગરિકે બેંક સાથે જોડાવવું જોઈએ અને તેની વિવિધ સેવાઓનો લાભ લેવો જોઈએ. आज इस वॉकाथॉन में हमारे रीजन के सभी शाखा के जो कर्मचारी हैं, अधिकारी हैं और रीजनल ऑफिस के सारे कर्मचारी और अधिकारी भाग ले रहे हैं. हमारा यह वॉकाथॉन यहाँ से कसक सर्कल होते हुए पंचवती होते हुए वापस रीजनल ऑफिस में समाप्त होगा. ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ વડોદરા અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે આધુનિક કેન્સર સેન્ટરના લોકાર્પણનો કાર્યક્રમ હોટલ હયાત પેલેસ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલના પ્રમુખ રવિ હિરવાણી, બિઝનેસ હેડ ડોક્ટર નીરવ શાહ, રેડિયેશન ઓન્કોલોજી વિભાગના એમડી ડોક્ટર વંદના દહિયા તથા ન્યુક્લિયર મેડિસિનના નિષ્ણાત ડોક્ટર રાજીવ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. કેન્સર સેન્ટરમાં તાજેતરની રેડિયેશન થેરાપી, કીમોથેરાપી અને ડાયગ્નોસ્ટિક સુવિધાઓ ઉપલબ્ધ હશે, જે દર્દીઓ માટે વિશ્વસ્તરીય આરોગ્ય સેવાનો અનુભવ કરાવશે. આ અવસરે આઈએમએ ભરૂચના વરિષ્ઠ ડોક્ટરે ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલના આ અભિગમની પ્રશંસા કરી અને સ્થાનિક લોકોને હવે ઉત્તમ કેન્સર સારવાર માટે અન્ય શહેરોમાં જવાની જરૂર નહીં પડે તેવું જણાવ્યું હતું.
આપણે આજે અહીંયા ભરૂચમાં બધા ભેગા થયા છીએ. અમે ભરૂચના ડોક્ટર્સ અને ભાઈલાલ અમીન કેન્સર સેન્ટરની તરફથી અમે બધા અહીંયા આવ્યા છીએ. This is a launching event for cancer center that has started under Bhailal Amin General Hospital. ઓલરેડી કીમોથેરાપી અને સર્જરીઝ ત્યાં થતી હતી. હવે એક નવી બિલ્ડિંગનું ઇનોગ્રેશન થયું છે જ્યાં ન્યુક્લિયર મેડિસિન, રેડિયેશન ઓન્કોલોજી માટે નવું લિનિયર એક્સેલરેટર વિથ હાઇપર આર્ક ટેકનિક અને ડે કેર ફેસિલિટી સ્ટાર્ટ થઈ છે. તો હવે ભાઈલાલ અમીનમાં એક છતની નીચે તમારી પાસે કેન્સરની બધી સારવાર ઉપલબ્ધ છે. तो ये ब्लड कैंसर का नाम नहीं सुनना रहता है, इसलिए कई बार लोग उसके डायग्नोस्टिक टेस्ट डिले करते हैं. तो मैं ये संदेश देना चाहूँगी कि वो डायग्नोस्टिक टेस्ट जरूर करवाइए, क्योंकि यदि आपका डायग्नोसिस अर्ली हुआ है तो उसका क्योर रेट भी बहुत अच्छा रहता है, ऑलमोस्ट टचिंग 100%. सो इसके लिए ये आपके हाथ में है कि आप न घबराते हुए सही जगह पे, राइट टाइम पे, राइट इन्वेस्टिगेशंस और राइट ट्रीटमेंट लेंगे तो क्योर आपके हाथ में. ડૉક્ટર્સની ટીમ એ વિષય ઉપર માહિતીનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મારી સાથે ડૉક્ટર સીમા ભાટવટીકર જે કન્સલ્ટન્ટ હેમેટો ઓન્કોલોજિસ્ટ ત્યાં સેવા આપી રહ્યા છે અને ડૉક્ટર વંદનાબેન દાહિયા એ એઝ અ રેડિયેશન ઓન્કોલોજિસ્ટ તરીકે સેવા આપી રહ્યા છે. એ બંને આજે ભરૂચ આઈમેના સિનિયર ડૉક્ટર્સ સાથે માહિતીસભર કાર્યક્રમમાં હાજર છે અને અમારું હોપ છે કે જે સેવા 60 વર્ષથી ભાઈલાલ આપે છે એ જ સેવા કેન્સરમાં પણ અવિરત ચાલુ રહેશે. ભરૂચના રચનાનગરમાં પિતૃ ઘરમાં બે બહેનોનો સામાન ભાઈ ભાભીએ ચોરી કરી વેચી દીધો હોવાનો આરોપ સાથે સી ડિવિઝનમાં અરજી. ભરૂચના રચનાનગર 3માં રહેતા શોભા જિજ્ઞાસુ મોદીએ પોતાના ભાઈ યોગેશ અમેન્દ્ર સિંઘ, ભાભી રીતુ અને ભત્રીજી રીત્યા સામે સી ડિવિઝનમાં અરજી આપી છે. સી ડિવિઝનમાં અપાયેલી અરજીમાં ચોરી અને સોના ચાંદીના દાગીના સહિત કિંમતી સામાન વેચી દેવાનો ગંભીર આરોપ લગાવાયો છે. જેમાં રચનાનગર 2ના હાઉસ નંબર 27નું શોભાબેનના પિતાનું મકાન આવેલું છે. જે મકાનમાં તેઓના ભાઈ યોગેશ, ભાભી અને તેમની ભત્રીજી ઉપરના ભાગે અને નીચે તેઓ વર્ષ 2011થી રહે છે. તેઓ સાથે તેમની બીજી બહેન શશી અને વાસુદેવ પણ રહે છે. બંને બહેનોનો સામાન આ પિતાના ઘરમાં હતો, જેમાં માઇક્રોવેવ, ફ્રીજ, ડબલ બેડ પલંગ ગાદલા સાથે સોફા સેટ, ઇન્વેટર, કટલરી, સ્ટીલના વાસણો, કિચનવેર સાથે જ ભંડારા માટેના વાસણો હતા. સાથે સોનાની 1.5 તોલાની ચેઇન, 3 વીંટી, બાઇક સહિત લાખોની કિંમતનો કિંમતી સામાન પડેલો હતો. જે જોવા નહીં મળતા ભાઈ ભાભીને પૂછતા તેઓએ ઘરની બહાર ફેંકી દીધો હોવાનું કહ્યું હતું. જેમાં પોતાના ભાઈ અને પરિવારે કિંમતી સામાન ચોરી વેચી દીધો હોવાનો આરોપ સાથેની અરજી શોભાબેન મોદીએ સી ડિવિઝન પોલીસ મથકે કરી છે. ભરૂચ દહેજ રોડ પર લિક્વિડ ઓક્સિજન ભરેલું ટેન્કર પડતી મારતા દોડધામ. ભરૂચના દહેજ રોડ પર આશરે એક ચિંતાજનક ઘટના બની હતી, જેમાં લિક્વિડ ઓક્સિજન ભરેલું એક ટેન્કર અચાનક પલટી ગયું હતું. આ માર્ગ બિસ્માર હોવાના ઘણા સમયથી આક્ષેપ થઈ રહ્યા છે. ટેન્કર પલટાતા આસપાસના વિસ્તારોમાં લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. જો કે ગેસ અતિ જ્વલનશીલ ન હોવાથી વાત વણસી ન હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે પ્રવેશ ઉત્સવ યોજાયો હતો. જાડેશ્વર સ્થિત તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે વર્ષ 2025-26માં પ્રવેશ મેળવનાર તાલીમાર્થીઓ વિદ્યાર્થીઓને આવકાર આપવા પ્રવેશોત્સવનું આયોજન થયું. સંસ્થાના ટ્રસ્ટી, સંચાલકો, સ્ટાફ સહિતની હાજરીમાં નવા પ્રવેશોત્સવ મેળવનાર વિદ્યાર્થીઓને આવકાર અપાયો હતો. સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન થયું. લાંબા વિરામ બાદ આજે ભરૂચમાં વરસાદનું આગમન થતાં શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભરૂચ જિલ્લાના લોકોને છેલ્લા ઘણા સમયથી તાપમાન અને ઉકળાટનો ત્રાસ અનુભવાતો હતો. અચાનક થયેલા વરસાદથી ગરમી અને બફારામાંથી આંશિક રાહત મળી છે. ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસતા રસ્તાઓ પર ઠંડક છવાઈ ગઈ હતી. હવે સૌને એ જ આશા કે વરસાદની આવક સતત રહેશે અને તાપમાનથી પીડાતા લોકોને આરામ મળશે. નેત્રંગ તાલુકાના ભાંગોરિયા ગામમાં શાળાના નવા ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે ગામ લોકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ વચ્ચે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય રીતેશ વસાવાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે સુદૃઢ માળખા ઊભા કરી રહી છે અને ગામડાના બાળકોને પણ સારા શિક્ષણ માટે યોગ્ય માહોલ મળી રહે એ દિશામાં સતત પ્રયાસ કરી રહી છે. નવા ઓરડાની સુવિધાથી હવે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ સારી વસ્તી અને શૈક્ષણિક માહોલ પ્રાપ્ત થશે. વિશ્વની સૌથી મોટી આદિવાસી યુનિવર્સિટીમાં ભરૂચના નીતિન ટેલરે પ્રેરણા યાત્રા પર સંશોધન રજૂ કરી આંતરરાષ્ટ્રીય મંચ પર ભરૂચનું ગૌરવ વધાર્યું છે.
ભરૂચના રહેવાસી અને સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના સ્થાપક નીતિન ટેલરે ભુવનેશ્વરમાં આવેલી વિશ્વની સૌથી મોટી આવાસીય આદિવાસી યુનિવર્સિટી જ્યાં 40,000 જેટલા 64 જેટલી આદિવાસી જાતિના ગરીબ બાળકોને મફતમાં સ્કૂલથી PhD સુધી શિક્ષણ અપાય છે એવી કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીસ યુનિવર્સિટી ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લઈ પ્રેરણા યાત્રા પર આધારિત પોતાનું સંશોધન પત્ર સફળતાપૂર્વક રજૂ કર્યું। આ 2 દિવસીય પરિષદ 17-18 જુલાઈ દરમિયાન યોજાઈ હતી, જેમાં ભારતના 22 રાજ્યો અને રોમાનિયા, સ્પેન, બલ્ગેરિયા, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, નેપાળ, જામ્બિયા, ઓમાન, જર્મની સહિત 15 દેશોમાંથી કુલ 700થી વધુ રિસર્ચ સ્કોલર, પ્રોફેસરો, સામાજિક ઉદ્યમી ઓનલાઈન અને ઓફલાઈન રૂપે ઉપસ્થિત રહ્યા હતા। બેંક ઓફ બરોડાના સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચની સચ્ચિદાનંદ વિદ્યાલય ખાતે વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું। બેંક ઓફ બરોડાના 118માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ રહી છે, જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે ભરૂચની સચ્ચિદાનંદ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ, કવિતા, લેખન, ચિત્ર જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને બેંક અધિકારીઓ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા। આ પ્રસંગે મોહમ્મદપુરા બ્રાન્ચના ફૈયાજ અહેમદ, પ્રવીણ યાદવ, વિકાસકુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સારા પરિવાર વતી દલસુખ મકવાણા તથા ભાઈલાલ મકવાણાને બેંક સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો। વાલિયાની વાગલખોડ પ્રાથમિક શાળા ખાતે શાળા પંચાયત ચૂંટણી યોજાઈ હતી। વાગલખોડ પ્રાથમિક શાળામાં શનિવારે શાળા પંચાયત ચૂંટણીનું આયોજન થયું। મોબાઈલમાં એપ EVM મશીન દ્વારા ચૂંટણી યોજાઈ, જેમાં વૈશાલીબેન વસાવા 37 મતે વિજેતા બન્યા। મદદની શિક્ષક જસુબેન ગોહિલે શાળામાં લોકશાહી ઢબે આયોજનપૂર્વક ચૂંટણી સંપન્ન થઈ હોવાનું જણાવ્યું। પ્રાર્થના, શિક્ષણ, નાણાં, સલામતી, મધ્યાહન ભોજન, સાંસ્કૃતિક, પર્યાવરણ, આરોગ્ય મંત્રી જેવા મંત્રીઓ બનાવવામાં આવ્યા। આચાર્ય કાલિદાસે તમામને શુભેચ્છાઓ પાઠવી હતી। બેંક ઓફ બરોડા દ્વારા 118મો સ્થાપના દિવસ નિમિત્તે 18 જુલાઈના રોજ ભરૂચ ખાતે વિવિધ સેવાના કાર્યનું આયોજન કરાયું। ભરૂચના સ્ટેશન રોડ અને લિંક રોડ બ્રાન્ચ ખાતે નેત્ર તપાસ કેમ્પ તેમજ રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બેંક ઓફ બરોડાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર મુકેશ કુમાર જૈન, RAPC હેડ શૈલેષ કુમાર સિન્હા, લિંક રોડ શાખાના ચીફ મેનેજર અજય બોયપાઈ અને બેંકના નિવૃત્ત કર્મચારી જીતેન્દ્ર સુથારવાલા સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ તથા લાભાર્થીઓ જોડાયા હતા। બેંક ઓફ बड़ौदा આ માનવીય સેવાની પહેલ માટે લોકોએ પ્રશંસા વ્યક્ત કરી હતી। और हम लोगों ने बैंक ऑफ बड़ौदा के 118वां स्थापना दिवस के उपलक्ष्य में एक ब्लड डोनेशन कैंप यहाँ अरेंज किया है। शाखा के प्रमुख का भी काफी योगदान है और हम जो टीम है जो ब्लड डोनेशन के लिए यहाँ पर आई है, मैं उन सभी का धन्यवाद कहता हूँ। 118 फाउंडेशन डे निमित्ते અમે આઈક્યુ હોસ્પિટલ ભરૂચ સાથે અમારા જે માનવંતા ગ્રાહકો માટે ફ્રી આઈ ચેકઅપનો કેમ્પ રાખ્યો છે। એમાં 118 જેટલા ગ્રાહકોને અમે ફ્રી આઈ ચેકઅપની સેવા આપી છે। અંકલેશ્વર તાલુકાની સહકારી મંડળીના મંત્રીઓ અને મેનેજરનો 28 દિવસનો તાલીમ વર્ગ પૂર્ણ થયો। અંકલેશ્વર તાલુકા પરચેઝ એન્ડ સેલ યુનિયન ખાતે તાલીમ વર્ગની પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો। તાલુકાના સહકારી મંત્રીઓના સહકારી મંત્રી અને મેનેજરોની 28 દિવસની કાર્યશાળા પૂર્ણ થતાં ડિસ્ટ્રિક્ટ બેંકના રજનીકાંત રાવલ અન્ય જિલ્લા સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં પૂર્ણાહુતિ કાર્યક્રમ સંપન્ન થયો હતો। અંકલેશ્વર મુકામે અંકલેશ્વર તાલુકા સેલ્સ એન્ડ પરચેઝ યુનિયનના પ્રિમાઇસીસમાં અંકલેશ્વર તાલુકાની સહકારી મંડળીઓના મંત્રી મેનેજર શ્રીઓનો 28 દિવસનો તાલીમ વર્ગનું આયોજન કરાયેલું। એની આજે પૂર્ણાહુતિ પ્રસંગે જિલ્લામાંથી ડિસ્ટ્રિક્ટ બેંકના પૂર્વ CEO શ્રી રાવલ સાહેબ, મહિલા સમિતિના ચેરપર્સન નીરુબેન, આ સંસ્થાના ચેરમેન ભરતભાઈ પંડ્યા, સંસ્થાના મેનેજર શ્રી સબીરભાઈ, સૌએ આ વર્ગમાં હાજર રહી વર્ગને સફળ બનાવ્યો। ભરૂચમાં નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરાયું છે। ભરૂચના જૂના કોર્ટ રોડ પર આવેલ શ્રી નર્મદા મહિલા ઔદ્યોગિક સહકારી મંડળી તથા શ્રી મંદિર ભરૂચ દ્વારા પારુલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ આયુર્વેદ અને પારુલ આયુર્વેદ હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પ 20 જુલાઈ રવિવારના રોજ સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી શ્રી મંદિર ભરૂચ હોલ ખાતે યોજાશે। કેમ્પમાં દવાઓ પણ મફત આપવામાં આવશે તેમજ વિવિધ નિષ્ણાત તબીબી ટીમ સેવા આપશે। દર્દીઓને પારુલ હોસ્પિટલમાં દાખલ થવા મફત બસ સેવા પણ ઉપલબ્ધ રહેશે। સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર।
ભરૂચના નિકોરા ગામે તાંત્રિક વિધિના વહેમમાં સંબંધીઓએ જ હત્યા કરી હોવાનો આરોપથી હડકંપ. નબીપુર પોલીસે ગુનો નોંધી ભુવા સહિત પરિવારની પૂછપરછ હાથ ધરી. અંકલેશ્વર પાલિકા તંત્રના જે તે સમયના સત્તાધીશો દ્વારા 1.70 કરોડની શૌચાલયની ગ્રાન્ટમાં ગોબાચારીનો આક્ષેપ. શહેરમાં 1000થી વધુ બનાવવાના શૌચાલયોમાં માત્ર 300 જેટલા જ યથાયોગ્ય બન્યાનો આરોપ. સરકાર જાતે ફરિયાદ દાખલ કરાવી તપાસ કરાવે તેવી માંગ. ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શી એવા 11 દિવસથી લટકતા ટેન્કરના અંકલેશ્વરના ડ્રાઈવર રવિન્દ્ર કુમારે વર્ણવી દુર્ઘટનાની દાસ્તાન. ગંભીરા બ્રિજ પર લટકી રહેલી ટેન્કરના ડ્રાઈવરે કહ્યું ટ્રાફિક હતો અને 2 સેકન્ડમાં બ્રિજ તૂટ્યું. ભરૂચમાં વીજ કંપનીએ શ્રમજીવીને 87 લાખનું બિલ ફટકારતા વિવાદ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.